नमस्कार, आप देख रहे हैं इंडिया न्यूज नेटवर्क लाइव। वापी के छीरी ओडिया बाग में एक 7 साल के मासूम बच्चे की मिली लाश, डूंगरा पुलिस जांच में जुटी। वापी के छीरी ओडिया बाग में एक दुखद घटना घटी, जहां 7 साल के ओमजित कुमार दिनेश तांकी की लाश मिली। बच्चा 25 दिसंबर रात 9 बजे के आसपास गायब हो गया था, जिसकी शिकायत डूंगरा पुलिस चौकी में दर्ज की गई थी। अगले दिन बच्चे की लाश घर के पास झाड़ियों में मिली। पुलिस ने लाश को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेज दिया है और जांच जारी है। एसपी डॉक्टर करण राज वाघेला ने अपराधी की गिरफ्तारी के लिए टीम गठित कर कार्रवाई शुरू कर दी है। देखिए इस्लाम खान की यह खास रिपोर्ट और ऐसे ही आसपास की खबर से बने रहने के लिए हमारे चैनल को सब्सक्राइब नहीं किए हैं तो अभी सब्सक्राइब करें, और अगर हम तक कोई खबर या विज्ञापन पहुंचाने के लिए स्क्रीन पर दिए गए नंबर से संपर्क करें। धन्यवाद। પોલીસ સ્ટેશનના છીરી વિસ્તાર રણછોડનગરમાં ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ અહીંયા જે રણછોડનગરની બહાર જે ચાની કીટલી અને નાસ્તાની જે ટપરી છે એ દુકાન પર કામ કરતા પતિ પત્નીનો એક દીકરો જે 7 વર્ષનો છે એ ગુમ થયેલ હતો। આખી રાત એ લોકોએ શોધખોળ કરી હતી, પરંતુ અનફોર્ચ્યુનેટલી એમણે પોલીસને જાણ કરી નહોતી। આજે સવારે 11 વાગ્યાના સુમારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ આપવા માટે આવ્યા હતા। તાત્કાલિક બાળકના ગુમ થયા અંગેની અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી। અલગ અલગ જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરાનું સર્ચ, એની સાથે સાથે બાળક કયા કયા વિસ્તારમાં ક્યાં ક્યાં કોની સાથે રમતું હતું એ બાબતે સર્ચ કરવામાં આવ્યું હતું। અને જે રણછોડનગર વિસ્તારની પાછળનો ખુલ્લો મેદાનનો એરિયા અને ઝાડીઓનો જે એરિયા છે, જે અમુક પ્રાઇવેટ જમીનો છે અને જે ઝાડી ઝાંખરા છે, અનફોર્ચ્યુનેટલી એ વિસ્તારમાંથી સાંજે 4 વાગ્યાની આસપાસ આ બાળકની મૃત હાલતમાં બાળક મળી આવ્યું છે। ઇન્ક્વેસ્ટ પંચનામું મામલતદારની હાજરીમાં અને એફએસએલની હાજરીમાં કરવામાં આવ્યું છે। આ જે અપહરણનો ગુનો હતો એની અંદર હત્યાની કલમોની ઉમેરો કરવામાં આવશે અને આ બાબતે જે પણ વ્યક્તિ છે શંકાસ્પદ વ્યક્તિ એને શોધખોળ કરવા એ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, વાપી ટાઉન, ડુંગરા તમામ ટીમો કામે લગાડેલી છે અને આરોપી જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ બાબતે મહેનત ચાલુ છે। સર, બોડી પર કોઈ ઇન્જરી નથી? પ્રાથમિક રીતે શું લાગે છે? પ્રાથમિક રીતે બાળકને કોઈ શાર્પ કટિંગ વેપનથી એનું હત્યા કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે। વધુ હકીકત એફએસએલના રિપોર્ટ અને સાથે સાથે જે ફોરેન્સિક પીએમ કરાવીશું એના રિપોર્ટના આધારે બાળકની હત્યાનું ચોક્કસ કારણ આપણે જાણી શકીશું। સાહેબ, મારું નામ ભાવેશ કુમાર ગુલાબભાઈ પટેલ છે। રહેવાસી છીરી વડિયાવાડનો રહેવાસી છું। શું થયેલું? અહીંયા મારી ચાલીમાં લગભગ 4 મહિનાથી એક પરિવાર રહે છે, જેમના સન ગઈ રાત્રે 9:30 વાગ્યાથી લાપતા હતો। જેમણે શોધખોળ કરી હતી, અમને જણાવ્યું હતું તો અમે બી શોધખોળ એની કરી હતી, તો ના મળેલા તો સવારના એ લોકો પાછા પોલીસ સ્ટેશનમાં અરજી કરવા માટે ગયા હતા। અહીંયા પૂરા પોલીસની સ્ટાફ આવી ગયો હતો। વલસાડ જિલ્લાની દરેક પોલીસ અહીંયા આવી હતી, જેમણે સહયોગ કર્યો છે અને બાળક હાલમાં 3 વાગે પછી 3:30ની આસપાસમાં મૃત હાલતમાં મળી આવ્યો છે। શું લાગે, કોઈ શંકા કેવું ખરું આપને? કઈ શંકા તો સાહેબ એમનું અપહરણ કરીને મર્ડર થયું એવું લાગે છે। અચ્છા, કયા વિસ્તારમાં હતું? એ છીરી વડિયાવાડની બોર્ડર લાગે છે સાહેબ। જંગલ એરિયો હતો, એમાં એના પપ્પા મમ્મી વડાપાઉંની નાસ્તાની કેન્ટીન ચલાવે છે, જ્યાં બાળક રાત્રે સાથે આવેલો હતો ને રમતા રમતા ખોવાયેલો હતો।